પાપડ ને ખીચી મને બહુ જ ખીચી કહેવાય ને? ખીચી બનવાની હા, ખીચી બને. ખીચી બનવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા. વાંધો નહીં આવે. મમ્મી થોડોક જુગાડ કરે છે અહીંયા. ખીચી તો મસ્ત થઈ છે. મસ્ત થઈ ગઈ. હાલો ભાભી તમે બે શબ્દ બોલો પાપડ વિશે. પાપડ સારા હોય છે, બાપડ છે ને નાસ્તો. મશીન છે બીજાનું માગેલું, અમારું ઘરનું નથી, થોડુંક જૂનું છે. સરસ આવડે છે મને. બસ મારા હાથ જો લાલ લાલ ધૂમ જેવા. તમે તો હાર વાર ખાતા હતા ખીચી ખાવાની વાર મજા આવે. એમ? બહુ ભાવે તમને? શું વાત. ગરમ ગરમ બહુ ભાવે. તો મિત્રો અત્યારે અમે છે એ નવી ટ્રીક અપનાવી છે. ડાયરેક્ટ હું છે ને આની ઉપર જ ચડી જાઉં. ગરમા ગરમ થેપલા. 10-15 ની ખવાય છે. હવે એકલા બધા તો પેટ છે, પટારો નથી. મને તો એમ કે તમાર પટારો છે. સરસ વણાય છે આરતી જુઓ. વખણાની ખીચડી દાઢે તો देख रहे हो गाइस, लापरवाही का नतीजा आप देख रहे हो. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग. तो अभी मैं यहाँ पे नीचे आया हूँ क्योंकि आज मम्मी जो है वो बनाने वाले हैं. શું બનાવો છો મમ્મી? એ પાપડ બનાવવા છે બેટા. તો આ શું કરો છો પહેલા તમે? સોડા ખીચી કરવાની હોય ને, હા હા, ત્યાં પાપડના સોડા નાખવાના હોય. એવું? હા તો અહીંયા પાણીમાં નાખવાનો? હા, પાણીમાં સોડા નાખી પછી નિમક નાખી અને પછી ખીચી કરવાની. બરોબર. જાવ પાણી ઉકળી જાય ફૂલ ઉકળવા દેવાનું. જે આ લોટ શેનો છે? એ આ ઘઉં ચોખાનો છે, હા હા, એ નાખવાનું છે. આપણે તો મશીનમાં નાખ્યો છે ને. બરોબર. આમાં જ બાંધવાનો છે? હા. આરતી તું આગળ ઊભી રહીને મોટર ચાલુ કરવું તો. આવી ગઈ છે. आरती भी आज वो लाइब्रेरी से जल्दी आ गई है. પાપડ ને ખીચી મને બહુ જ ભાવે. હાલો હવે કરી દે શરૂ. ખીચી ખાવાનું વેલી આવે. શરૂ. શરૂ કર દે. બે ભાઈ આ ખીચી બનાવું છું. અહીંયા જો મિત્રો, જે લોટ બનવાની છે એ શરૂઆત થઈ ગઈ છે. ખીચી કહેવાય ને? ખીચી બનવાની. હા, ખીચી બને. ખીચી બનવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા. જો મેં લોટ સારી નાખ્યો હતો ને હા હા, તો મારે એમ કે ખીચીમાં હજી જોહે, પણ મેં 4 ગ્લાસ પાણી મૂક્યું હતું અને 3 હવાલા લોટ સાર્યો હતો. તો થઈ પીસો ગયું ફીસ થઈ ગયું. એમ. હવ ને અહીંયા જો અડધી મિત્રો, કલાક પાણી ઉકળવા દીધું. અડધી કલાક હા, પાણી. અડધી કલાક ઉકળવા દીધું. ઉકળતું પાણી એમાં નાખી દીધું. બરોબર. બની ગઈ ખીચી. હવે એને 5 મિનિટ બાફવા મૂકી દઉં છું જારીમાં. હા હા, પછી બફાઈ જાય ને પછી પાપડ વણવાનું. ઓકે. તો જો મિત્રો અહીંયા જે ખીચી છે એ બનીને રેડી તૈયાર થઈ ગઈ છે, પણ હજી આને શું કરવાનું? બાફવા મૂકવાની છે ને? બફાવાની છે. હા, એટલે હજી આને થોડી વાર બાફવા દેવાની છે. ત્યાર પછી ખીચી જે છે એ એકદમ તૈયાર થઈ જશે, એકદમ નરમ ને પોચી એવી રીતની. હે ને મમ્મી? આવું જો આ બાફવા મૂકું છું. આ બાફવા મૂકવાની છે હવે. હા, એમાં આ જારી મૂકું છું. જારીમાં. આરતી અહીંયા આવે કામમાં લાગી છે બેન. હજી વહેલી આવતી રહી તો ખીચી બનાવ. પાપડ ખાવા હાટું વહેલી આવતી રહી કે ખીચી ખાવા? ખીચી ખાવા હાટું. આમાં સોપડું તેલ અને આ મૂકી પાણીમાં ગરમ. ઓકે, ગરમ પાણીમાં ખીચી મને થોડી ઘણી, બહુ પછી જો આમ ઢાંકી દેવું સીધું. એ થઈ જાહે હા. તો અહીંથી હવા નીકળશે હો. વાંધો નહીં આવે. મમ્મી થોડોક જુગાડ કરે છે અહીંયા. ખીચી તો મસ્ત થઈ છે. મસ્ત થઈ ગઈ. જો આવી રીતે મૂકી એમ ટુકડા કરીને મૂકવાનું, નાના નાના પીસ કરીને. પેસ્ટ કરી મૂકીને તો એકદમ. તો જો મિત્રો અહીંયા એક વાર છે એ બફાઈ ગયું છે. હવે અહીંયા બીજી વાર બાફવાનું જે શરૂ થઈ ગયું છે, કારણ કે એકમાં એકલો જ સમાણું હતું, હવે બીજામાં એમાં નાખીએ છીએ, બાકીનું વધુ થયું એ. બરોબર ને મમ્મી? હવે હા, હવે પાપડ શરૂ કરવાના છે. હવે આને એકવાર મસળી હરખી રીતે ને ફરી પાપડ બનાવવાના રહેશે હવે. તો મિત્રો અહીંયા હવે પાપડની ખીચી જે છે એ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા હવે પાપડ વણવા માટે બેઠા છીએ. મમ્મી છે એ ગોયણા કરે છે, ભાભી અહીંયા પાપડ છે એ પાપડ બનાવવાનું મશીન છે એમ કહી શકો, એ કહી શકો એ એમાં કરે છે. અને અહીંયા હું છું એ પાપડ સૂકવું શું જે અમારો પેલો જ છે. આ બેને શીખેલા છે કંઈક આવી રીતે. જુઓ રેડી. કેમ મહેશભાઈ તમને પાપડ વણવા બેસાડી દીધા મમ્મીએ કે શું? હવે આ થોડુંક શું કે આમાં બળ કરવું પડે કે નહીં? હાલો ભાભી તમે બે શબ્દ બોલો પાપડ વિશે. પાપડ સારા હોય છે, બાપડ છે ને નાસ્તો.
वाह भाभी वाह क्या बात है भाभी अच्छा डायलॉग बोला તમે તો મશીન છે બીજાનું માગેલું અમારું ઘરનું નથી થોડું જૂનું છે સરસ આવડે છે મને બસ મારા હાથ જો લાલ લાલ ધૂમ જેવા ગરમ છે એટલે ગરમ નથી મેજબાની લાગતું? થઈ ગઈ સલાડ. अभी यहाँ पे डिनर का टाइम हो चुका है और आज बनने वाला है थेपले શું બનાવ્યો છે બેન થેપલા ગરમ ગરમા ગરમ થેપલા બેન અહીંયા જે થેપલા વણવાનું કામ છે એ કરે છે અને ભાભી અહીંયા થેપલા છોડવવાનું કામ કરે છે કેમ આજે થેપલા કેમ બસ ઠંડી આજ વધારે છે ને એટલે અને જો મિત્રો અહીંયા પાપડ છે એટલા બની ગયા છે અને અત્યારે હવે ભાઈ છે એ પાપડ બનાવે છે અને મમ્મી અહીંયા પાપડના ગોયણા કરે છે જા, તમે તો હાર વાર ખાતા હતા ખીચડી ખાવાની વાર મજા આવે એમ બહુ ભાવે તમને શું વાત ગરમ ગરમ બહુ ભાવે આમાં ગરમ ગરમ જ હોય ને તો ને એટલે આ કોથળીમાં રાખ્યું હા. જેથી કરીને ગરમ જ રહે ગરમ રે તો મિત્રો અત્યારે અમે છે એ નવી ટ્રીક અપનાવી છે કે પેલા છે ને એ ભાઈ આવી રીતે આમ હાથેથી દબીને કરતા હતા એટલે અમે તે એમ જ કરતા હતા અત્યાર સુધી કે આમ હાથેથી દબાવતા પણ હવે એની જગ્યાએ એક નવી રીત જુઓ ડાયરેક્ટ હું છે ને આમ આની ઉપર જ ચડી જાઉં જો એટલે પાપડ ફટકે પડી જાય એ જો પાપડ રેડી થઈ ગયો એકદમ પતલો મસ્ત અને પપ્પા છે એ અહીંયા અત્યારે સુકવતા જાય છે મમ્મી અહીંયા ગોયણા બનાવતા જાય ભાઈ અહીંયા મૂકતા જાય ને હું એની ઉપર ઊભો રહી દઉં એટલે ડાયરેક્ટ એક ગામાં ચેપાઈ જાય આખું जो कितलो एकदम पतलो मस्त થઈ ગયો सो गाइज इतने पापड़ हो चुके हैं 65 टोटल पापड़ है वो मतलब कंप्लीट हो चुके हैं तो चलो अभी डिनर का टाइम है तो अभी डिनर करते हैं और आज डिनर में है थेपले तो चलो गर्मा गर्म थेपला તમે કેટલા થેપલા ખાઈ જાવ ભૂખ ઉપર આધાર રાખે 5-6 10-15 નહીં ખવાય છે હવે એકલા બધા તો ખાવાના છે બધા કે આમ થોડા કે આમ નાખવા જ મળે છે પેટ છે પટારો નથી મને તો એમ કે તમારો પટારો છે देख रहे हो गाइस लापरवाही का नतीजा आप देख रहे हो સરસ વણે છે આરતી જુઓ એકદમ ગોળ થાય છે વાહ બેન વાહ બહુ ઓછા બહુ વખાણ ન કરાય તો શું થાય વખાણાની ખીચડી દાઢે તો એવું હોય તમને જે બાળું જો અલખું ન લે જો 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 તો જો હજી તો હું કહી રહ્યો છું कि हरखा बहुत मस्त बने थे ત્યાં આરતીએ બગાડી નાખ્યું सो गाइज अभी मेरा डिनर है वो हो चुका है और अभी मैं फ़िलहाल यहाँ पे ऊपर आया हूँ क्योंकि आज मुझे थोड़ा सा एडिटिंग का वर्क करना है तो अभी थोड़ा वर्क है तो मैं वो नाइट में कंप्लीट कर लेता हूँ क्योंकि सुबह में कोई और वर्क कर सकूँ वैसे मुझे एक ऑर्डर आया है पेंटिंग में कैनवास में मुझे ड्रॉ करना है तो उसके लिए भी थोड़ा टाइम निकालना पड़ेगा तो चलो इसको मैं फ़िलहाल है वो कंप्लीट कर लेता हूँ ताकि ये काम निपट जाए तो मैं वो ड्राइंग वाला काम कर सकूँ तो चलो अभी फ़िलहाल मैं एडिटिंग करता हूँ फिर आपसे मिलता हूँ तो आज के व्लॉग के लिए इतना ही आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना मिलते हैं नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग आवजो